તો CCE ગ્રુપ એ અને ગ્રુપ બી એની કુલ જગ્યાઓ આપી છે. એમાંથી ગ્રુપ એમાં 2365 જગ્યા છે. જગ્યામાં પ્લસ માઇનસ થઈ શકે છે, માઇનસ તો નહીં થાય, પ્લસ જ થશે. અને ગ્રુપ બી એમાં 3005 જેટલી જગ્યા છે, એમાં પણ વધારો થઈ શકે છે. તમારા કોઈ મિત્ર કોન્સ્ટેબલમાં દોડવામાં નાપાસ થઈ ગયા હોય, PSIમાં નાપાસ થઈ ગયા હોય, અથવા તો ક્લર્કની તૈયારી કરતા હોય, હાઇટ ન થતી હોય, એ બધાને શેર કરો ફટાફટ, હાલો કે આવી જાઓ. તો ટોટલ જગ્યા છે 5370 પ્લસ. હજી આમાં ફેરફાર થશે, પણ એટલું નક્કી છે કે 5000 ઉપર તો છે જ તે. હવે પ્રશ્ન એ છે કે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું એટલે આમાં બીજું કાંઈ હવે ઝાઝી ચર્ચા કરવાની જરૂર નથી. સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યા છે, કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા છે, કલેક્ટર કચેરીના ક્લર્ક એટલે કે મહેસૂલી ક્લર્કની 1600 જગ્યા છે. સાહેબ, કલેક્ટર સાહેબની સીધી નિગરાનીમાં તમારે નોકરી કરવાની. મામલતદાર સાહેબ તમારી જોડે હોય. હેડ ક્લર્કમાં 134 છે, સિનિયર ક્લર્કમાં 503 જેટલી જગ્યા છે. એની સાથે સાથે ગ્રુપ બીમાં જુનિયર ક્લર્ક ઠપકારી દીધા છે 3005. વિવિધ ખાતાના વડા તરીકે તમારે ફરજ નિભાવવાની થઈ શકે. ક્લર્ક તરીકે તમે જુનિયર ક્લર્ક બનો છો, ઓફિસ નામની નોકરી છે, શાંતિથી 11 વાગે જાઓ છો, 5 વાગે નીકળી જાઓ છો, એ મજાથી. પગાર તમને હારા છો, 26,000થી ચાલુ થાય છે.